બોટાદના પૂર્વ ડીવાયએસપી રાજદીપસિંહ નકુમ સામે ક્રિમિનલ કેસ નોંધવા હુકમ ફરમાવવામાં આવ્યો છે। 2020ના જુગારના કેસમાં ગુનો નોંધવા સેકન્ડ એડિશનલ જ્યુડિશિયલ કોર્ટનો હુકમ છે। ત્યારે આરોપીઓને માર મારવા અને ખંડણીના કેસમાં કાર્યવાહી થઈ છે। ફરિયાદીએ બોટાદ કોર્ટમાં ફરિયાદ કરી હતી। હાલ સુરત ડીસીપી તરીકે ફરજ બજાવે છે રાજદીપસિંહ નકુમ। જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે આખરે કાર્યવાહી તો થવાની જ નહીં, કારણ કે જેનાથી કાયદાનો પાઠ લોકોને ભણાવે એવી આશા લોકો રાખે, પરંતુ એ જ વ્યક્તિ જ્યારે કાયદાને હાથમાં લઈને કાયદા વિરુદ્ધના પગલાં ભરી નાખે એટલે સ્વાભાવિક છે કે આ કાર્યવાહી થવાની જ છે। બોટાદના પૂર્વ ડીવાયએસપી રાજદીપસિંહ નકુમ સામે હવે ફરિયાદ દાખલ કરવાનો હુકમ ફરમાવવામાં આવ્યો છે। સંવાદદાતા રાજુ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। રાજુ, રાજદીપસિંહ નકુમ વિરુદ્ધ હવે ફરિયાદ નોંધવાનો હુકમ કરવામાં આવ્યો છે, શું વધુ વિગતો? કશી વાત કરીએ તો બોટાદના પૂર્વ ડીવાયએસપી જે રાજદીપસિંહ નકુમ છે ને, બોટાદ કોર્ટનો ઝટકો મળ્યો છે। બોટાદના પૂર્વ ડીવાયએસપી રાજદીપસિંહ નકુમ સામે ક્રિમિનલ કેસ નોંધવા બોટાદ કોર્ટે હુકમ કર્યો છે। કશી 2020ની અંદર 12 ઓક્ટોબરે એક જુગારનો કેસ કર્યો હતો અને આ જુગારના કેસની અંદર જે આરોપીઓ છે આ તમામ આરોપીઓને માર મારવા અને આરોપીઓના સગા પાસેથી ખંડણીના મામલે પૈસા માંગવાના મામલાની અંદર ફરિયાદીએ કોર્ટમાં કેસ કર્યો હતો અને તે જ મામલાની અંદર બોટાદ ડીવાયએસપી બોટાદ કોર્ટે આ બોટાદના માજી ડીવાયએસપીને ક્રિમિનલ ગુનો નોંધવાનો હુકમ કર્યો છે। જી કશી આભાર રાજુ, સમગ્ર વિગતો બદલ।